17 મે 2026 ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે. આજે કચ્છના હવામાનમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની અને બપોરે તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે, જેના કારણે જમીનમાંથી ભેજ ઉડી જવાનો દર, બાષ્પીભવન ખૂબ વધી જશે. ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે જે ખેતરોમાં ઉનાળુ બાજરી અત્યારે દાણા ભરાવાની કે દુધિયા અવસ્થામાં છે, ત્યાં પવનના કારણે પાક ઢળી ન પડે તે માટે પિયત આપતી વખતે પવનની ગતિ ઓછી હોય તેવા સમયની, જેમ કે વહેલી સવારે કે મોડી રાત્રે પસંદગી કરવી. ઉનાળુ મગના પાકમાં જો શીંગો પાકવા પર આવી ગઈ હોય, તો વધારે પિયત આપવાનું બંધ કરવું જેથી શીંગો કાળી ન પડી જાય અને ગુણવત્તા જળવાઈ રહે. બાગાયતી ખેતીમાં ખારેકના પાક માટે અત્યારે પાણીની ખેંચ બિલકુલ ન પડવી જોઈએ, કારણ કે આ સમયે ફળનો વિકાસ ઝડપથી થતો હોય છે. જો બગીચામાં ડ્રીપ ઇરિગેશન હોય તો સમયાંતરે પાણી આપતા રહેવું અને ઝાડની આસપાસ સૂકા ઘાસ કે પાંદડાનું મલ્ચિંગ, આચ્છાદન કરવું જેથી જમીનમાં ભેજ લાંબો સમય ટકી રહે. શાકભાજીના પાકોમાં ગરમ પવનના કારણે ફૂલ ખરવાની સમસ્યા અટકાવવા માટે પાક પર હળવો પિયતનો રાઉન્ડ લેવો. પશુપાલકોએ આજના દિવસે વધતા પવન અને ગરમીને કારણે પશુઓને ખુલ્લામાં બાંધવા નહીં અને ગમાણમાં પૂરતો ઠંડો લીલો ચારો ઉપલબ્ધ કરાવવો, તેમજ પશુઓના શરીરનું તાપમાન જાળવવા બપોરના સમયે તેમના પર ઠંડા પાણીનો છંટકાવ કરવો. ખેત મજૂરો અને ખેડૂતોએ બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાનું ટાળવું અને માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું.